શું રીઝન છે કે જેના કારણે સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવાઓ એકદમ સસ્તી મળે છે તથા કહેવામાં આવે કે જેનરિક દવાઓ એ ક્યારે અસર કરે છે તથા જેનરિક દવાઓ લેવાથી નુકસાન થઈ શકે છે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. શું જેનરિક દવા લેવાથી આપણા શરીરમાં નુકસાન થાય છે? આ ઉપરાંત કેમ જેનરિક દવા એ સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં સૌથી ઓછા ભાવમાં મળે છે? તો ચાલો આપણે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જેનરિક દવા શું છે તેના વિશે વાત કરીશું કે જેનરિક દવા કઈ રીતે બને છે તથા જેનરિક દવા ત્યાંનું જેનરિક દવા કેમ કહેવામાં આવે છે કે સ્ટાન્ડર્ડ દવાને જ કેમ જેનરિક દવા નથી કહેવાતી. આ ઉપરાંત વાત કરીશું કે જેનરિક દવાની પ્રાઇસ કેમ લો હોય છે તથા જેનરિક દવા ક્યાં અને કઈ રીતે બને છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. દોસ્તો, પહેલા તો વાત કરીએ કે જેનરિક દવા શું છે. જેનરિક દવા એટલે કે એવી દવા કે જે સ્ટાન્ડર્ડ કંપની બનાવી ચૂકી હોય તેના કોપી કરે. એટલે માની લો, સૌથી પહેલા વાત કરીએ કે જેનરિક દવા શું છે. તો જેનરિક દવા કે એવી દવાઓ કે જેને એક કમ્પોઝિશન, માની લો કે પેરાસિટામોલ છે એ જે કંપનીએ શોધ્યું હોય તેના પછી જે અમુક સ્ટાન્ડર્ડ કંપની બનાવે તે સ્ટાન્ડર્ડ ની અંદર આવશે, પરંતુ જે લોકલ કંપનીઓ બનાવે તે જેનરિક ની અંદર આવશે. એનો મતલબ એવો થાય છે કે દોસ્તો, તમે કપડાં લેવા જાઓ ત્યારે કપડાં તમે રેડીમેડ પણ લાવો છો અને દરજી જોડે સિલાવો પણ છો. દોસ્તો, તમને રેડીમેડ કપડાં એ તૈયાર મળશે તથા તમે સિલાવા જશો તો તમારે સિલાવાની તમારે સિલાઈ આપવી પડશે તથા તેનું કાપડ ખરીદવું પડશે. તેવી જ ફોર્મેશન આ મેડિસિન ની અંદર હોય છે કે જે ડ્રગ્સ એ પહેલા શોધાય છે કે પેરાસિટામોલ જે કંપનીએ સૌથી કંપનીએ શોધી તેના પછી તે અલગ અલગ કંપનીઓ તેની જોડે ટાઈપ કરે છે. તે ઇન્ટાક્સ હોય, ઝાયડસ હોય, કેડિલા હોય કે કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપની હોય તે તેના બ્રાન્ડ નેમ ચોઈસ કરીને તે બનાવશે. એટલે કે પેરાસિટામોલ નું નામ બ્રાન્ડ નેમ નામે લો કે તમે એક ડોલો લઈ લો તથા કાલ્પોલ લઈ લો, આ બધું બ્રાન્ડ નેમ છે. તે સ્ટાન્ડર્ડ કંપની બનાવે છે એટલે દોસ્તો તે સ્ટાન્ડર્ડ કહેવાય છે. આ ઉપરાંત દોસ્તો, જો જે અમુક લોકલ કંપનીઓ માર્કેટમાં આવે એટલે કે નવી નવી કંપનીઓ આવે તથા જે સ્ટાન્ડર્ડ કંપની હોય અને તે પણ આવી લોકલ જેનરિક દવાઓ બનાવે છે. તે ફોર્મેશન યુઝ કરીને, માની લો કે પેરાસિટામોલ 650 mg છે અથવા તો 500 mg છે. આ પેરાસિટામોલ 500 mg કે 650 mg ડ્રગ યુઝ કરીને બીજી અધર કંપનીઓ, લોકલ કંપનીઓ હોય તે કંપનીઓ આ ડ્રગનું કોપી કરે છે. આ ડ્રગની કોપી કરીને તેમનું બ્રાન્ડ નેમ છાપીને માર્કેટમાં ઉતારે છે. તેને જેનરિક દવા કહેવામાં આવે છે. દોસ્તો, વાત કરીએ કે આ જેનરિક દવા તો કઈ રીતે બને છે તેની તો વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે દોસ્તો, આ જેનરિક દવા તેને કેમ જેનરિક દવા કહેવામાં આવે છે. કારણ કે દોસ્તો, તેનું કોઈ બ્રાન્ડ નેમ ફિક્સ નથી હોતું. કારણ કે દોસ્તો, તમે સ્ટાન્ડર્ડ કંપનીની વાત કરશો તો સ્ટાન્ડર્ડ કંપનીના તમને બ્રાન્ડ નેમ ખબર હશે, તે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જશે. કારણ કે દોસ્તો, તે સ્ટાન્ડર્ડ દવા છે અને સ્ટાન્ડર્ડ દવાનું માર્કેટિંગ એ હદે કરવામાં આવે છે કે જે ગમે ત્યાં તમને મળી રહે. પરંતુ જેનરિક દવા એવી દવા છે કે જે તમને કોઈ પણ પર્ટિક્યુલર એરિયામાં જ મળશે અથવા તો પર્ટિક્યુલર ડોક્ટર જોડે જ મળશે. દોસ્તો, તે જેનરિક દવાઓ એ ડોક્ટર સાથે ટાઈપ કરે છે કે જેના કારણે જેનરિક દવાઓનું વેચાણ સતત વધી રહ્યું છે. આ જેનરિક દવાઓ એ ક્યાં મળશે તથા તેને કેમ જેનરિક દવા કહેવામાં આવે છે? દોસ્તો, સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં જેનરિક દવાનું પ્રોડક્શન કરવું એ સૌથી સસ્તું કહેવામાં આવે છે. કારણ કે તેની ડ્રગ ફોર્મેટ એ સૌથી સસ્તી મળે છે. હવે વાત કરીએ કે તેની પ્રાઇસ કેમ લો હોય છે. દોસ્તો, આ જેનરિક દવાઓ એ તમને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. એટલે કે હાલે સૌથી વધારે ટ્રેડમાં ચાલતું હોય તો સ્ટાન્ડર્ડ દવા કરતા જેનરિક દવા છે. આ જેનરિક દવાઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી તેનું માર્કેટિંગ સતત વધી રહ્યું છે. કારણ કે દોસ્તો, ગરીબ વર્ગ હોય તે જે સ્ટાન્ડર્ડ દવાઓ છે તે અફોર્ડ નથી કરી શકતા. તેના કારણે જેનરિક દવાઓ માર્કેટમાં રિલીઝ કરવામાં આવી છે. એટલે કે માર્કેટમાં તેનું માત્રા પ્રોડક્શન વધારવામાં આવ્યું છે. વાત કરીએ કે જેનરિક દવા એ કઈ રીતે બને છે. તો દોસ્તો, સ્ટાન્ડર્ડ દવાની કમ્પેરિઝનમાં જેનરિક દવાનું પ્રોડક્શન સૌથી સસ્તામાં સસ્તું કહેવામાં આવે છે. જેનરિક દવા તમને કોઈ પણ બ્રાન્ડની તમને મળી રહે છે. એટલે કે તેમનું જેનરિક દવા એવી દવા છે કે તેનું બ્રાન્ડ નેમ તમને નથી ખબર હોતું, પરંતુ જે ફાર્માસિસ્ટ હોય છે તેને ખબર હોય છે. તેની કમ્પેરિઝનમાં સ્ટાન્ડર્ડ દવાની વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ દવા તમને કોઈ પણ, માની લો કે તમે ડોલો, આ ઉપરાંત ડોલો સિવાય તમે મોન્ટેર, એલસી, આ બધી રહી સ્ટાન્ડર્ડ દવાઓ છે. સ્ટાન્ડર્ડ દવાના તમને બ્રાન્ડ નેમ મોઢામાં પર યાદ હોય છે, પરંતુ દોસ્તો તેની કમ્પેરિઝનમાં જેનરિક દવાનું વિશે વિચારીએ તો જેનરિક ના અમુક જ એવા બ્રાન્ડ નેમ છે કે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. આ ઉપરાંત તેને એટલી ફેમસ છે કે તે માર્કેટમાં ગમે ત્યાં તમને મળી રહે છે અને બધાના મોઢા ઉપર તેના નામો છે. જેમ કે સેનેક એક બ્રાન્ડ
નેમ છે જે જેનરિક દવા છે. દોસ્તો તમને નહીં ખબર હોય કે સેનેક જેનરિક દવા છે, પરંતુ દોસ્તો તે સૌથી વધારે વેચાય છે અને તેની પ્રાઇસ MRP 30 રૂપિયા લખેલું હોય છે, પરંતુ દોસ્તો સેનિક તમને 10 રૂપિયામાં માર્કેટમાં મળી રહે છે. તો તેને જેનરિક દવા કહેવામાં આવે છે. આ કમ્પોઝિશનમાં તમે દોસ્તો સ્ટાન્ડર્ડ દવાની અંદર વિચારીએ તો ડેનપી પ્લસ સેનેકનું કમ્પોઝિશન એક છે, પરંતુ ડેનપી એ યુનિસન ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે. તેના કારણે તે સ્ટાન્ડર્ડ દવા છે. જેની કમ્પેરિઝનમાં તેની વાત કરવામાં આવે તો તે તમને 30 રૂપિયાની MRP છે, તો તમને 30 રૂપિયાની 28 રૂપિયામાં મળી રહેશે, ના કે તમને 10 રૂપિયામાં. હવે વાત કરીએ કે દોસ્તો આ જેનરિક દવા કોણ કોણ બનાવે છે. તો દોસ્તો આજ પહેલા તો જેનરિક દવાઓ લોકલ કંપની જ બનાવતી હતી. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ કંપની પણ જેનરિક દવાઓ બનાવતી હતી, પરંતુ આજકાલ માર્કેટમાં કોઈ પણ નવી ને નવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી જાય છે, અથવા તો થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર સાથે પણ જેનરિક દવાનું પ્રોડક્શન વધારી રહ્યા છે. તો દોસ્તો જેનરિક દવા તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. વાત કરીએ કે જેનરિક દવા શું વર્ક